મારો સોનાનો ગઢુલિયો રે રહાન આ પહાડેલા સલગે
વધારે તો કઈ નહીં. મારો બેટો અડધો કિલો લાગે, ઘણો ત્રસે છે. હાલો બેટા તારે હવે મોટો હલ કરો. દુખો નાજી હે. હું લાગ્યો દુખો ભૂખો દુખો અને હારાને ડાંગ મારી મારી નાખ્યો. થોડી વાર કે તડસો લાગે ને થોડી વાર ભૂખો લાગે. એ ડોક્ટર જાજે રોટલો બોટલો પડ્યો છે કે કઈ નહીં? રોટલો તો લાઈ છે કૂતરા ખાવી. મને ખવડાયો? કૂતરા છોકરાને ખવડાવો ને કૂતરાને ખવડાયો વગર? મારી બેટી કે કૂતરાને ખવડાવે. લે મણકી બેટા કઈ છે કે કઈ નહીં? આ થોડું ખર્ચ તો ખરું બાપા પણ સાની સાની હું ખાઈ ગઈ થઈ ગયો તો તું એ ભૂખી થઈ ગઈ. હાલો બેટા તારે હવે ખાવું પડશે તો કઈક કરવું પડશે ને. હા લાકડા લેવા જવું પડશે પેલા. જવું જ પડશે. હા જવું જ પડે ને. જંગલમાં જાઓ અને લાકડા કાપી લાવો. પાછા પીતા બીતા નહીં હો. હાય રે ઈ ગોવાના મોતે લાકડો લેવા જાય રે. મારવાડ દોઈ ગોવાના. ઓય દોય કાડેરો જાય રે. મારવાડ દોઈ ગોવાના. એ બાવળા ટોડામ વાળો બસાડો છે. વાળો નીકળ્યો નથી. ના અરે ગાડો ભાઈ ગાડ. ખુખારો કરો તો નેકળા છે. ખુખારો કરવો પડશે. હા એ તો ખુખારા ખાઈ ખાઈને હવે ઘણું આવી ગયું ભાઈ મારું. આ નેકળો એ તો મોચોરે તોડીને મારું બોને મારવાડો તો વેલો ભાઈ. હા બેટા ખાવું ને પાછું વારો ઉતારો. અમે ટેકલા ટેકલા ભરાઈ ન પાડે. સૂર્ય ગોળી પડી ટેકલા ભરાઈ નથી ચાલે. નાડી ચાલે. ગોળી જ પડતી. ગોળી જ પડી. વધારે ખાવું પડશે. ખરું. હાલો ભાઈ તારે લાખાભાઈ સોલી તો બોલવું પડશે.
તાવડો મૂકી દે. આ તો આઈ ફૂટ એવું લાગે હે બરાબર છે તાવડો મૂકતો ખરો. પણ આ તો પૂરું પડ્યું આ તો આ પોણી આવી ગયું હું થોડું ઊંચેથી પછી તાવડો મૂકી દે પણ તમારે પૂરું પડ્યું હું થોડું પૂરું હાલો તારે ઈ કોને મોતે સુધીઓ પુરાવે બેટા બરાબર છે જોઈ લે. બરાબર છે મૂકી દે તારે તાવડો. તાવડો મૂકી દે હવે ડોકરી ને મણકી બેની ને કહે છે કે આદળ મૂકી દે. હાય રે મણકે બારે ગોડુને ઓધડ બેરે હોય મારા રે મણકે વહાણ હવે બેટા પછી સુરમો બનાવવો પડશે ને. હવે કાકાને કોઠોમાંથી કાઢો તારે કઈ. હવે સુરમો હવે શેકી કે પછી ડોકરીને મણકી શેકી નાખી. હવે શેકવું પડશે. હાલેલા પોને મોતે સુરમો શેકે મારો બેટો હવે ખાઈ ખાઈ ધરાણો કે પછી કે ગોઠિયા ગોઠિયા છે. આ જોવાની ગોઠિયા છે મોટા મોટા લાગે. આ મોટા મોટા એવડા મોટા છે. હા ગળે ઉતરે એવા નથી. એ ઉતરે ને ઉતારે તો ઉતરતા ઉતરતા આપણે મને કેટલી ગળું મહેનત કરીને શેક્યો ને તું આવે કે ગોઠિયા છે. ઉતરે વાતા ઉતરે ને ઉતારે અરે ભાઈ લાખા, હા આ આપણું કામ નહીં ભાઈ. આપણું કામ નથી આ તો બૈરોનું કામ છે હા, બૈરાનું કામ હોય. હવે આપણે ખોટો શીખ્યો. હવે મણકી અને હુસેન ઈ થાવ બેટા. થાકી છોકરી બે ગઈ શેકી નાખો. પાણી લાવી ના
હાથની મૂકું બધું હું કરું થાકી જઈશું મને તો કઈ થાય એવું નથી તારા વીરા માટે તો બધું કરવું પડશે તારે કરવું જ પડશે કરવું જ પડે ને રાખડીનો બાંધનારો છે તારો હાય રતના ધના રે લા કામણ દારા હરે મારા મહડ ડોલા કામણ દહારા બોલતો નહીં આ તો આગળથી તો હારો હારો લાગે ને પાછળથી ખારો જેવો લાગે પેલા હારો હારો ને પછી ખારો લાગે પાછો ધરાણો ને પછી કે ખારો લાગે હે તમે જામો ને માણકી મેરી રે સવાવ શેરનો શૂર કેવો લાગે બેટા વાત તો સાચી હો બેના હારી પછી સારી લાગે તું બેટા ધરાણી એવું લાગે છે હો ભારે કરી તમે તો હવે આય રે જમો જમોને કલાહનયો બહારે નવા પાથરનો ને આ વાત તો સાચી ઈશ્વરની પહેલા હારી પછી સારી લાગે તું એ મારી બેટી ખાઈ ખાઈ કરાય આય રે જમો જમોને કલાહનયા બહારે નવા પાથરનો ને સુહોરા અરે લાખાભાઈ હા બધાની વાત સાચી છે મારા ભાઈ હો તું એ છોરું જેવો છો આ મારો બેટો પેલા હારો હારો અને પછી ખારો દવ લાગે છે હે તમે જામો ને લાખા વીરા રે સવા શેરનો શૂર ભાઈ કેવો લાગ્યો હા વાત તો સાચી છે સારું સારું લાગે તો સારું સારું લાગે આપણે લૂંટાઈ ગયા ભાઈ લૂંટાઈ ગયા
મિશ્રીનું લૂણ બની ગયું. ખારો કેવી રીતે થાય? મીઠો થવો જોઈએ, એની જગ્યાએ ખારો થઈ ગયો. સારું થયું. હે લાખો માથે ઓરી રૂવાને ઢોરી, હરવાડ મોલા કુવાડના. અલા ભાઈ તમે કોણ છો? કોણ છો ભાઈ તમે? આ રસ્તામાં કેમ રડો છો? અરે ભાઈ અમારે મોટો આભલો તૂટી પડ્યો છે. કઈ આભલો તૂટી પડ્યો છે? આભલો તો ઉપર છે ને. અરે ભાઈ આભલો તો તૂટી નથી પડ્યો, પણ અમારે મોટું દુઃખ આવી પડ્યું છે. તો એમ સીધી વાત કરો ને, તમારે શું થયું છે? અરે ભાઈ તમે અમારું શું દુઃખ ભાગવાના? અરે દુઃખ તો હું નથી ભાગવાનો, પણ તમને રસ્તો તો બતાવી શકું ને. તો મારા ભાઈ અમારા મિશ્રીનો લૂણ બની ગયો છે. ઓહો હો, એવું છે એમ ને? મિશ્રીનું લૂણ બની ગઈ છે. હા મિશ્રીનો લૂણ બની ગયો છે. હા તો તમે કઈથી આવો છો અને કઈ જાઓ છો? અમે મારવાડથી આયા હતા હા, અને અમારે તો ગુજરાતમાં જવું હતું. તો તમે કઈ વાટે થઈને આવ્યા હતા? અમે પોકરણગઢની વાટે આયા હતા. ઓહો, તમે પોકરણગઢની વાટે આવ્યા હતા. તમને કોઈ સામું મળેલું? હા નાના નાના બે બાળકો મળ્યા હતા. તે તમને કઈ પૂછ્યું હતું? અમને પૂછ્યું હતું, પણ અમે જૂઠું બોલ્યા હતા કેવું જૂઠું બોલ્યા? કે અમારી મિશ્રીની જગ્યાએ અમે લૂણ ભર્યું છે એવું કીધું હતું. એવું કીધું? તમે જૂઠું બોલ્યા, અમારી કોઠોમાં લૂણ ભર્યું છે એમ કીધું? હા કારણ કે રાજકુંવર હતા એટલે અમારો માલ પડાવી લે એમ હતા ને, એટલે અમે જૂઠું બોલ્યા હતા. હા હા, પણ એ રાજકુમારો હતા તો ખરા, પરંતુ તે પોતે રામદેવનો અવતાર ધરીને પોકરણગઢની અંદર પોતે પ્રભુ પધારેલા છે, અને તમે ભગવાન આગળ જૂઠું બોલ્યા, માટે તમારે મિશ્રીના લૂણ બની ગયા છે. તો તમારે રામદેવની બાધા રાખો, એ તો જરૂર તમારો માલ સુધારશે, કરી દેશે, કરી દેશે. માનતા કરી દે હતા. તો તમે સાચા દિલથી અને સાચા મનથી મારા રામદેવની બાધા રાખશો તો તમારી બાધા જરૂર ફળશે. ભલે ભાઈ ભલે, હા તમારો ખૂબ ખૂબ આભાર. બોલે અલખની રામ. જે કોઈ ભાઈ બહેનને બાધા લેવાની હોય તો આવી જશે. હરે લાખો તોટે હરે દાઈ તુઈ મોતા રારે લાખો ભાઈ દાઈ તુઈ મોતા રારે લાખો ભાઈ તુમાર મારો દાઈ લાલો
અરે લાખાભાઈ હા માનતા હો તો આપણે રાખી દીધી, પણ હવે આપણો જે માલ વેચાય ને હા એનો 50% ભાગ આપણા રણુજા ધામની અંદર રામાપીરનો ભોગ મારા વિના. હા બનાવવું જ પડશે. તો હાલો તારા માલ વેચાય અને આપણે રામાધણીનું મંદિર બનાવીએ. હા હાલો ભાઈ હાલો. એ ભાઈ કોણ? કેટલા છે? હાલો તારા ફોટો હલ કરો. હા હરે કો કોથી તે મોઢું હલકારી રે, મારવાડ મારો બેટો જગમગો નહીં. આ લાખાભાઈ આ માણેક ચોક કહેવાય. હા માણેક ચોક કહેવાય. અહીંયા બધા શેઠિયાઓ વેપાર કરવા માટે આવે. હા હોય આવશે. આપણે અહીંયા વિસામો કરીએ, એકાદો શેઠિયો આવશે ને આપણો માલ ખરીદી લેશે. હા આ બધા લોકો આયા આવો બધા શેઠિયા આવશે. અમદાવાદના બધા શેઠિયા અહીંયા જ આવશે. આપણે અહીંયા વિસામો કરીએ. મારો બેટો આવ્યો તો ખરો. દેખાડો હા દેખાડો. આ ઓહળો જ ચડ્યો, મારે ચંડુડીઓ કઈ ગયો? આ બધાની પેઢીઓ ખુલી ગઈ છે અને મારે ચંડુ ઓ ચંડુ આવતો રે ચાલ રોટલી કરવું છે. આ બધાની પેઢી ખુલી ગઈ છે અને તારા સારી વાત છે. એ હું ચંદુડીઓ રે સુરત છે. તો જિંદગીથી ફાટતો જ આવ્યો છે. શેઠ એમ નતો કહેતો, શેઠ પત્તો ફાટતો હું ફેંકતો એમ કહેતો. પત્તો ફાટતો હાલ તો આ છાટું બારું બંધ કરી દે. એ રિવર્ટ વાળું છે ચંદુ?
થોડું રામનું નામ લઈ લઈશું. હે જીયા જોને ગુરુ અમારા શેઠિયા મને જોને આવડતનો કર્યો વેપાર મને જોને આવીના કાટી વિના ત્રાજવે મને જોને આ તોલ્યો જગ સંસાર ભૂલીએ લગદણી રામ ભલે આ વાડીઓ ના વેપારે આપણા પેઢીમાં ખુરશી ખુરશી છે કે બધું વેચી માર્યું આ કઈ ની બનાવટ ચંદુ ચાઇના ની બનાવટ આપણે ચંદુ ચાઇના ના જોઈએ આપણે ઓનલી ફોર ગુજરાતી લો જે સ્પ્રિંગ વાળી તો નથી ચંદુ સ્પ્રિંગ વાળી સાદી બોલ આ છાડું જબડું આ ચંદુ જોઈ દે પકડ્યા ચંદુ પકડ્યા અલે રામ બોલો ભાઈ રામ. આ બધું કેમ નબળું કરી નાખે છે તમે બોલતી બધી મને એવું લાગે છે કે બોલતી નીકળી ગઈ હાલો ચાલો સાબુ બાબુ લાવે છે છાબુ નથી આવ્યો તું નથી આવી જાય કેમ શેઠ સાપણ ફેંકામ ફેંક સમાચાર હતા કે નહીં ના તો ચંદુ આપણે તો ઓનલાઈન સમાચાર ચાલુ છે ચાલુ જ છે તો જોઈ લે શું છે શેઠ બધ નાતાલામાં આગ લાગવાથી સારી મચ્છી કેનાલમાં આવી ગઈ એવા ફેંકામ ફેંક સમાચાર હા જબડું છે એટલે માછી પાણી વગર આવી પાણી વગર કોતીરામથી એ અલગ મચ્છી છે અલગ મચ્છી બીજા કોઈ સમાચાર છે ચંદુ બીજા કોઈ સમાચાર છે જોવા પડશે શું થઈ કશું નેટવર્ક નહીં આવતું કે શું નેટવર્ક થી આવતું છે ભાઈ માલ બાલ આવીને પડે તો તપાસ કરતો તમે કોણ છો ભાઈ? શેઠિયા શેઠિયાના નોકર એમ ને? શું ધંધો કરો? હીરા મોતી મછલી એવું એમ ને? તો અમે હીરા મશીનના વેપારી છીએ. તમારા ઓરો હોય તો શેઠને કહી દો. લાખો વંડાળ વાળા આખો લાખો વંડાળ છે શું લઈને આવે મછલી લઈને આવે છે મચ્છર મચ્છર લઈને આવે લઈને છે મછલી પેલી શેઠણી ભાવે ને લાલ શાકા લાલ શાકા લઈને હા આવે છે તો લઈ લઈએ બીજું શું લઈ લે છે પૈસા શેઠાઈ તો મારે ચંદુ હમણાં યાર બહુ ખર્ચો આવી ગયો તને ખબર તો છે એક નવો ધંધો ચાલુ કર્યો છે શેઠ ભાવ ભાવ તો પૂછો ભાવ તો પૂછી જજો માલ જોવા તું જાય છે ને ભાવ મને પૂછાવો છે અરે ભાઈ અમારો પેલો ઈકો છે ને પેલો નાનો છોકરો એ ભાવ કરશે. એ તમને સાચી કિંમત કહી દેશે એને પૂછો. ઈકા બેટા ભાવ કર દે.
એકનો અડધો લાખ ને એકનો પોણો લાખ કુલ ટોટલ કેટલા છે? 2 લાખ એકનો અડધો લાખ ને એકનો સવા લાખ. એકનો કેમ અડધો લાખ? ત્યાં છે પૂછડું નથી. શું પ્રોબ્લેમ છે કાંઈ? જોઈ લો એકમાં શું પ્રોબ્લેમ છે તે એકનો અડધો લાખ? કુડ છે, પૂછડી નથી. પૂંછડી તૂટી ગઈ છે. ભલે 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 પૈસાની સુવિધા તો કરવી પડશે ને. શેઠ, એક વાત કહું? બોલે છે ને. તમે ફરવા ગયેલા ને, તાણી શેઠ હારી ખાલી બંડલો ને બંડલો ગણીને તિજોરી મેલતો. તો સાલા તારે જોવાની શું જરૂર છે? અરે શેઠ, હું ઘેર ગયેલો. શું કામ? હું તો શેઠ જોવા જ્યાં પૂછવા ગયો. પૂછવા ગયો. આ તો તારે શેઠાણી બોલાય. શેઠ, આ હું શેઠિયો આપણો માલ વાળો આ તો મારો બેટો જો શેઠાણી ને ઓ શેઠની શેઠાણી તમને આપી શેઠ કુવો મેલે આવેલા અમે જલ્દી આવજો. ઓ શેઠની શેઠાણી શેઠ કુવો મેલે આવેલા અમે જલ્દી આવજો. પેન્કિન ગોળી આવતા છે, જલ્દી આવો. નલે ઉએ શેઠાણી રે સુરત સે શેઠાણી શેઠ જીવી હતો. ઓ તો મરી ગયા એમ કરીને આ બધું ફૂલોની બધી ધડકન ચાલુ છે. ચાલુ છે ઓ તો મરી ગયા એમ તો નાસ્તો લાવી ખાવું ના, ખાઈ નહીં આવજો. શેઠ પૂછી જો ખવડાવો. શેઠ પૂરી આવી છે બસ હું જમીને જ આવ્યો. કોને ટિફિન બનાવ્યું છે તું હોટલમાં કોને હોટલમાં એવું બોલ શેઠ લડ્ડુ શું કામ બોલે શેઠ બોલાવો. બોલે શેઠ પૈસા જોઈએ. પૈસા તો નથી કેમ નથી? તમે આપ્યા હતા બધા ઘેર તો ભર્યા કઈ આપ્યા જ નથી તો પછી કઈથી આપો પૈસા ચંડુ શેઠ, માણસ બોલા ભાઈ સાહેબ, તમે ચંડુ નથી કરો. પૈસા જો લાવો લઈ લે તું. મારે નહીં લેવાય. ચંદુ પૈસા આપું પણ શેઠ કે ગીત ગાય તો આપો પૈસા ગીત ગો તો ભાઈ ચાલુ એમ છે. આજે ગાવું પડશે. ગાવું કરે જ ભાઈ, જગત જાણ બાપ છે હું. ચંડુ જો મારી તબિયત ખરાબ છે, મને ગપ્પુલી રમાયો જોડી તારે આવવું પડશે. ઠીક હોલી હાલી લુડાડે મનહમો લીહી લુડા મનહમો રમે મારું પાટ રમે મારું
મને તો સાલા પેટમાં ગડબડ હતી એટલે હું ના થયો શેઠ. તને શું પ્રોબ્લેમ હતો? શેઠ તમારે રમવું પડે ગીત તમે બંધ રમવું તો નહીં મજા આવે. મફતનું ખાવા મળી ગયેલું મફતનું એટલી હારું, બધી હારું. થાય આવશે ને એટલે જાવ તો. એ પૈસા ના આપું શેઠ પછી લાગે તો પૈસા આપું શેઠ પછી લાગુ પડે. આ સાલી આપણી ઇજ્જત કડક કડક વીતી જતું. હા ચટપટ પેલી રોટી તો કરવું જ પડે ને પછી લાગે કોઈને ફૂલો પડે હોય ને. ઠંડુ પૈસા આપું તું વચ્ચે રહે તો પૈસા આપું શેઠ અરે હું વચ્ચે આ. કેટલા જોઈએ શેઠ કેટલા જોઈએ? જેટલા પડે એટલા. જેટલા પડે એટલા હાલો. લે તો લો શેઠ. એડો પૂછે છે. પેલા કામ 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 એકા એકા બરાબર ગણી લેજે હા ભાઈ આપનો ભરોસો નહીં સહી કરાવી લેજે પ્લીઝ. એક કરાવી દીધું. એકા બેટા બરાબર પૈસા ગણી લેજો શેઠ પૈસા ઓછા છે. અરે શેઠ તમ પૈસા ઓછા આવ્યા શું છે? પૈસા ઓછા છે. આ સહી કરી દીધી છે ને પેલા? સાહેબે કઈ કરી? અને મારા ચંદુ પર મને ગળાનો વિશ્વાસ છે યાર. પણ પૈસા ઓછા છે દેખો ને યાર. એ પૈસા ઓછા આપે જ ના. આપણે શેઠ લે પણ પૂરા છે ચંદુ પર મારો વિશ્વાસ પૂરો છે નહીં નથી કાઢ્યા ના આજે. ચલો આપણે માલ ખાલી કરી દે. અરે લાખાભાઈ આપણો માલ હવે વેચાઈ ગયો તો આપણે માલ ખાઈ કરવી પડે હવે
અરે પ્રભુજી અમને માફ કરો, અમારી ભૂલ થઈ ગઈ હતી. હો લાખાઓ માફ